गुड आफ्टरनून विद्यार्थी मित्रों। ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ, જેમાં આપણે ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરતા હતા। જેમાં આપણે ધાતુની પાણી સાથે, ઓક્સિજન સાથે, એસિડ સાથે પ્રક્રિયા અત્યાર સુધી જોઈ લીધી છે। હવે આપણે વાત કરવાની છે ધાતુની અને અધાતુની ભેદ સાથેની પ્રક્રિયા। નવો મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં છે ધાતુ અને અધાતુની ભેદ સાથે પ્રક્રિયા। ધાતુ અને અધાતુ જે છે એ ભેદ સાથે કેવી પ્રક્રિયા આપે છે એ આપણે સમજવાનું છે। એની માટે પ્રવૃત્તિ 4.7 આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવવા માટે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3-4 ગોળી 5 ml પાણીમાં ઓગાળીશું। એટલે કે આપણે પાણીનું બીકર લેવાનું છે। પાણીના બીકરમાં શું ભરી દઈશું આપણે? પાણી। બીકરમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓ ઓગાળવાની છે 4 અથવા 5 સોડિયમ હાઇડ્રોક્સાઇડ। સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ બેઝ છે। કેવો છે? બેઝ છે। આપણે બેઝની પ્રક્રિયા જોવાની છે એટલા માટે આપણે બેઝનું દ્રાવણ બનાવી રહ્યા છીએ। પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓ ઓગાળો, જે દ્રાવણ બને એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એ બેઝિક પદાર્થ છે, બેઝિક પ્રકૃતિ ધરાવતું દ્રાવણ આપણને મળે છે। એની આપણે એસિડ અને એ બેઝ છે એની ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કેવી થાય એ આપણે સમજવાનું છે। તો આ થઈ ગયું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ધાતુ દ્રાવણ આપણે બનાવી લીધું। હવે એમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો અને કસનળીના મુખ પાસે સરકતી દિવાળી લાવો। હવે અવલોકન કરો શું થાય છે। હવે બીજી પ્રવૃત્તિમાં આ જ પ્રવૃત્તિમાં આપણે એક પ્લાસ્ટિક લેવાની છે કસનળી। કસનળીમાં શું ભરવાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અત્યારે જે આપણે દ્રાવણ બનાવ્યું એ ભરી દેવાનું છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ તાજું દ્રાવણ। આ જે દ્રાવણ બનાવેલું છે કેવું છે? એકદમ તાજું છે। એને આપણે કસનળીમાં ભરવાનું છે। એ જ કસનળીમાં આપણે એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો, શેનો ટુકડો છે? એલ્યુમિનિયમ ધાતુ। એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો નાખી પ્રક્રિયા થવા દો અને અવલોકન કરો શું થાય છે આપણે જોવાનું છે। તો અહીંયા તમે જુઓ કે જેવો આપણે એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં નાખીશું જે બેઝિક છે, તો એ એલ્યુમિનિયમ ફોઇલ તેની સાથે પ્રક્રિયા કરીને પરપોટા ઉત્પન્ન કરશે। શું ઉત્પન્ન થાય? એમાંથી પરપોટા નીકળતા એવા આપણને દેખાય। તો એ પરપોટા કયા વાયુના છે? પરપોટા હંમેશા વાયુના બનેલા હોય, આપણને ખબર છે। પાણીના પરપોટા હોય એમાં કંઈક ને કંઈક વાયુ હોય, તો આમાં કંઈક તો વાયુ હશે। તો એ વાયુ નીકળે છે એ કયો છે એ આપણે સમજવું હોય તો એની માટે આપણે શું કરીશું? કસનળીનું જે મુખ છે એની નજીક આપણે સળગતી દિવાસળી લાવો। આ પહેલા પણ આપણે ધાતુ અધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં પ્રક્રિયા કરી ગયા છે કે સળગતી દિવાસળી લાવો મુખ પાસે, અને જો પોપ અવાજ થાય, કંઈક ફટાકડો ફૂટે એવો નાનો અવાજ આવે, કેવો અવાજ આવે? પોપ। પોપ અવાજ થાય તો સમજવાનું આ જે વાયુ ઉત્પન્ન છે એ કયો હોય? એ જ, એટલે કે હાઇડ્રોજન વાયુ। તો આની પરથી એવું કહી શકાય કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી પોપ અવાજ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આવું લખી શકાય, ધાતુ વત્તા બેઝ શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ। તો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી શું મળે છે? આપણને હાઇડ્રોજન વાયુ મળે છે। આવું જ આપણે ધાતુ એસિડ સાથેની પ્રક્રિયામાં જોયું, તેમાં પણ આપણને હાઇડ્રોજન વાયુ મળતો હતો। પરંતુ અધાતુ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા આપતા નહોતા। અહીંયા અધાતુ બેઝ સાથે પ્રક્રિયા આપે છે કે નહીં એ જોઈએ આપણે। અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા કેવી
પ્રવૃત્તિમાં જો જ્યારે કોઈ અધાતુને સલ્ફર લો, કાર્બન લો, કોઈ પણ ધાતુને જ્યારે આપણે તાજા બનાવેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં નાખીએ છીએ ત્યારે કોઈ પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા નથી થતી કારણ કે આ પ્રક્રિયા કેવી છે? જટિલ પ્રક્રિયા છે, ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. અમુક એક પરિસ્થિતિમાં અધાતુ ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને એવું લખી શકાય અધાતુની ભેજ સાથેની પ્રક્રિયા થતી નથી અને ધાતુની ભેજ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આથી એસિડ અને ભેજ સાથેની પ્રક્રિયા ધાતુ અને અધાતુ. હવે એક નવી પ્રક્રિયા આપણે શીખવાની છે, વિસ્થાપન પ્રક્રિયાઓ. એની માટે એક થોડી મોટી પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ એકદમ સરળ છે, ધ્યાન રાખજો એટલે તમે આવડી જવાની છે. નામ સમજી લો, વિસ્થાપન. વિસ્થાપન એટલે શું? કોઈ એક હોય એની જગ્યાએ બીજાનું આવી જવું એટલે વિસ્થાપન. કોઈ એક તત્વ હોય એને રિપ્લેસ કરીને એની જગ્યાએ કોણ આવી જાય છે? બીજું તત્વ આવી જતું તેને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયાને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તે પ્રવૃત્તિ માટે આપણે 5 બીકરની જરૂર પડશે. કેટલા? 100 મિલીના 5 બીકર લઈ તેને A B C D E એમ લેબલ કરાવો. ચલો 5 બીકર પહેલા આપણે દોરી લઈએ. એક સરખા માપના 5 બીકર લેવાના છે. ચાલો 100 ml મિલી પાણીના આપણે 5 બીકર લીધા. દરેકને નામ આપી દો. પહેલું બીકર છે એ નામ આપી દો, બીજાને B, બીજાને C, આગળ નામ આપી દે. આપણે અહીંયા દેખાશે બીકર A, બીકર B, આ છે બીકર C, B અને બીકર E. હવે દરેક બીકરમાં લગભગ 50 મિલી જેટલું પાણી લો. દરેક બીકરમાં શું કરીશું આપણે? 50 મિલી જેટલું પાણી ભરી દઈએ. અડધા બીકર સુધી પાણી ભરવાનું છે કારણ કે 100 ml નું બીકર તો છે. પાણી ભરી દેજો. પછી આગળ શું કરવાનું છે પ્રવૃત્તિમાં? દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિ 4.6 માં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. 4.6 ની એ આકૃતિ તમે જુઓ, એમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આપણે નાખવાનો છે અને બીકરને હલાવ્યા વગર થોડા સમય માટે રહેવા દો. હવે પદાર્થમાં આપણે શું નાખવાનું છે? તો પાણીમાં આપણે કોપર, ઝીંક અને એથી એ 3 નાખવાના છે. તો બીકર A માં શું નાખીશું? એક નાની ચમચી જેટલો પદાર્થ ભરીને આમાં નાખીશું આપણે કોપર, Cu. બીજા બીકરમાં આપણે નાખીશું એમાં પણ કોપર. ત્રીજા બીકરમાં ઝીંક. ચોથા બીકરમાં આપણે નાખવાનું છે Fe. અને પાંચમા વિકલ્પમાં પણ આપણે ઝીંક નાખવાનું છે. નામ લખી દઈએ દરેકના. કોપર, ઝીંક, આયર્ન અને ઝીંક. એક એક ચમચી ભરીને દરેકમાં પદાર્થ નાખી દીધા બાદ બીકરને વ્યવસ્થિત રીતે હલાવી દો. એટલે આ દ્રાવણ બની જવાના છે. કોપર દ્રાવણ, કોપર, ઝીંક, Fe, ઝીંક.
સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, ગેસ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ. આપણી પાસે આના દ્રાવણ મળી ગયા. કોના? કોપર સલ્ફેટ નું મળ્યું, ઝીંક સલ્ફેટ અને ગેસ સલ્ફેટ. હવે જે આપણી પાસે 5 બીકર જે છે એમાં વારાફરતી અલગ અલગ ધાતુઓ નાખવાની છે. બીકર A માં ઝીંક ધાતુ નાખવાની છે, બીકર B માં લોખંડની ખીલી નાખવાની છે. એ રીતે આપણે ગોઠવણી કરીશું. તો બીકર A માં આપણે શું નાખીશું? દાણાદાર ઝીંક. આની સાથે બીકર A માં શું ઉમેરવાનું છે? આપણે વત્તા દાણાદાર ઝીંક. બીકર A માં આપણે ઉમેરી દીધું દાણાદાર ઝીંક ધાતુ. અને પછી એની પ્રક્રિયા શું થાય આપણે આગળ જોઈશું. આનું નામ છે દાણાદાર ઝીંક. બીકર B માં આપણે લોખંડની ખીલી મૂકવાની છે. આ જે બીકર જે છે B એમાં આપણે બીજું શું મૂકવાનું છે? લોખંડની ખીલી મૂકવાની છે. બીકર C ની વાત કરીએ તો બીકર C માં તાંબાનું ગુજરું અને બીકર D માં પણ તાંબાનું ગુજરું. બીકર D માં પણ આપણે શું મૂકીશું? તાંબા ગુજરું. ચલો આટલું મૂકી દીધું. હવે બીકર D ની છેલ્લું બીકર જે છે એમાં બીકર E માં લોખંડની ખીલી. ચિંતા ના કરતા, તમારે ક્યાંય આખી પ્રક્રિયાઓ લખવાની નથી, આખી પ્રવૃત્તિ ક્યાંય લખવાની થશે ને. ખાલી ધ્યાન આપજો અહીંયા શું થાય છે. હવે આની પ્રક્રિયાઓ આપણે જોવાની છે કે કેવી કેવી પ્રક્રિયાઓ જોવા મળે છે અને કેવા કેવા ફેરફારો આવે છે. તો આ જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બીકર A અને B ની વાત કરીએ તો કોપર સલ્ફેટ અને દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા. તો આની પ્રક્રિયા લખવી હોય તો આ રીતે લખી શકાય CuSO4 + ઝીંક. આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? આ ઝીંક જે છે એ Cu નું વિસ્થાપન કરી દે છે. એટલે Cu ને એની જગ્યાએથી શું કરી દે છે? દૂર કરી દે છે અને વિસ્થાપન કરે. તો જ્યારે કોની સાથે જોડાઈ જાય? SO4 સાથે. તો બને છે ઝીંક SO4 વત્તા આ Cu જે છે કોપર છે અલગ પડી જાય છે. તો આ જે પ્રક્રિયા જે છે એને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઝીંક કોનું વિસ્થાપન કરે છે? કોપરનું. તો એ માં શું લખી શકાય? ઝીંક કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનું વિસ્થાપન કરે છે. આ છે વિસ્થાપન. કોણ કોનું વિસ્થાપન કરે? ઝીંક કોપરનું વિસ્થાપન કરે છે. પણ કોપર ઝીંકનું વિસ્થાપન કરી શકે નહીં, કારણ કે કોપર જે છે ઓછો સક્રિય છે અને ઝીંક કોપર કરતા વધુ સક્રિય છે. હંમેશા વધુ સક્રિય હોય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે. તો ઝીંક છે એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. હવે બીકર B ની પ્રવૃત્તિ જોઈએ આપણે. બીકર A ની જોઈ લીધી. બીકર B ની પ્રવૃત્તિમાં શું થાય છે? અને જ્યારે અહીંયા તમે જો નવું દ્રાવણ બને છે જેને SO4, પહેલા તો CuSO4 હતું એ વાદળી રંગનું દ્રાવણ હતું. કેવું? વાદળી. પણ જ્યારે SO4 દ્રાવણ બને છે ત્યારે રંગ વિહીન બને છે. એટલે તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તો પહેલું જે બીકર જે છે એમાં રંગ બદલાઈને કેવો થઈ જાય છે? રંગ વિહીન થઈ જાય છે. એનો ભૂરો રંગ હતો એ દૂર થઈ જાય છે. પહેલા બીકર જો તમે પ્રવૃત્તિ A માં અને એની નીચે બંનેના રંગનો તફાવત તમને ચોખ્ખો દેખાય. બીજા બીકરની પ્રવૃત્તિ જોઈએ આપણે. કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી. પ્રવૃત્તિ લખી આપણે CuSO4 આની જ્યારે પ્રવૃત્તિ થાય છે ત્યારે લોખંડની ખીલી Fe એ CuSO4 ના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે.
પ્રક્રિયા થઈને શું બને છે FeSO4 સાથે જોડાઈ જાય FeSO4 વત્તા કોપરનું વિસ્થાપન તો શું લખી શકાય વિકલ્પ બી માટે શું લખી શકાય અહીંયા લખીશું આપણે કે Fe એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોણ વિસ્થાપન કરે છે કોપરનું વિસ્થાપન કરે છે આ પ્રક્રિયામાં પણ રંગ પરિવર્તન આવે છે પહેલા તે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું તે વાદળી રંગનું હતું પણ હવે જે દ્રાવણ બને છે અહીંયા પણ વાદળી રંગનું હતું પણ હવે જે દ્રાવણ બને છે તે ફેરસ સલ્ફેટનું બને છે FeSO4 FeSO4 નું જે દ્રાવણ છે એ આપણને કયા રંગનું મળશે લીલા રંગનું બનેલું જોવા મળે છે કારણ કે ફેરસ સલ્ફેટ છે એનું દ્રાવણ હંમેશા લીલું જ હોય એ જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે ત્યારે શું બની જાય છે FeSO4 અને દ્રાવણ લીલા રંગનું જોવા મળે છે અને કોપર જે વિસ્થાપન થઈને છૂટો પડે છે એ ક્યાં રહે છે તો વિકલ્પ બી માં આપણે શું રાખેલું લોખંડની ખીલી એ લોખંડની ખીલી ઉપર આ કોપરના કણો જે છે ચોંટી જાય છે લોખંડની ખીલી જે રાખેલી હોય એની ઉપર કોપરના જે કણો છે જે છૂટા પડેલા છે એ બધા લોખંડની ખીલી ઉપર શું થઈ જશે ચોંટી જાય છે એટલે આ પણ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે જેમાં Fe એ કોપરનું વિસ્થાપન કરે છે અહીંયા પણ એ જ વસ્તુ જોવા મળે છે કે Fe જે છે એ કોપર કરતા વધારે સક્રિય છે જેમ Zn જે છે કોપર કરતા વધારે સક્રિય હતું તેમ Fe પણ કોપર કરતા વધારે સક્રિય છે તેથી તે કોપરનું વિસ્થાપન કરી શકે છે બે વિકરની પ્રવૃત્તિઓ જોઈએ આપણે ત્રીજા વિકરની વાત કરીએ ત્રીજા વિકરમાં પહેલા પ્રવૃત્તિ લખી દઈએ પ્રક્રિયા લખી દઈએ ઝિંક સલ્ફેટ જેને લખાય છે ZnSO4 વત્તા તાંબાનું ગુંચડું તાંબાનો વાયર હોય તાંબાનું ગુંચડું હોય એને કોપર કહેવાય કોપર એટલે તાંબુ એને આપણે સંકેતમાં લખવું હોય તો શું લખી શકાય Cu એટલે તાંબુ એની જ્યારે પ્રક્રિયા થાય છે હવે જો આની વિસ્થાપન પ્રક્રિયા થશે કે નહીં થાય હમણાં જ આપણે વાત કરી કે ઝિંક છે એ કોપર કરતા વધારે સક્રિય છે તો શું કોપર એ ઝિંકનું વિસ્થાપન કરી શકે ખરું ના કરી શકે કારણ કે કોપર એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે એ કોઈ પણ ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી તો અહીંયા આપણો જવાબ આવશે પ્રક્રિયા થશે નહીં આ જે પ્રક્રિયા છે એ નહીં થાય શા માટે નહીં થાય કારણ કે અહીંયા સી માટે આપણે જવાબ લખી શકીએ કોપર એ ઝિંક કરતા ઓછી સક્રિય ધાતુ છે કોપર એ ઝિંક કરતા ઓછી સક્રિય ધાતુ છે એટલા માટે આ પ્રક્રિયા થશે નહીં તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળતી નથી પ્રક્રિયા નંબર 4 જે બી માં આપણે પ્રક્રિયા કરેલી વિકરમાં તે જોઈએ ફેરસ સલ્ફેટના દ્રાવણમાં તાંબાનું ગુંચડું ફેરસ સલ્ફેટનું દ્રાવણ એટલે FeSO4 તો નામ યાદ રાખજો તમે જે સલ્ફેટનું દ્રાવણ કીધું હોય એની આપણે ધાતુ લગાવી દીધું કોપર સલ્ફેટ કીધું તો આગળ લગાવી આપણે કોપર ધાતુ ઝિંક સલ્ફેટ કીધું તો આગળ આપણે લગાવી ઝિંક ધાતુ ફેરસ સલ્ફેટ તો Fe એટલે લોખંડ આવે છે એની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે પરિવર્તન તાંબાના પ્રક્રિયા સાથે એટલે કે Cu ફેરસ સલ્ફેટની કોપર સાથેની પ્રક્રિયા હવે જો વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થાય ફરીથી યાદ કરો કે જો વધારે સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે પરંતુ જે કોપર છે એ Fe કરતા તો ઓછી સક્રિય છે તો પ્રક્રિયા થશે નહીં આ પ્રક્રિયા પણ થતી જોવા મળતી નથી કારણ કે કોપર ધાતુ એ આયન કરતા ઓછી સક્રિય ધાતુ છે તો
તો અહીંયા પણ વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળતી નથી. તો અહીંયા આપણે ચાર પ્રક્રિયાઓ જોઈ, A, B અને C. સોરી, ત્રણ પ્રક્રિયાઓ છે. હવે ચોથી જે પ્રક્રિયા જે છે ત્યાંથી આપણે ચાર પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા એક પાંચમી પ્રક્રિયા આપેલી છે, ઝીંક સલ્ફેટની લોખંડની ખીલ્લી સાથેની પ્રક્રિયા. હવે ઝીંક સલ્ફેટ આને અલગ કરી દો. ઝીંક સલ્ફેટનું આપણે અણુસૂત્ર લખવું હોય તો Zn લોખંડની ખીલ્લી એટલે કે Fe એની સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે. આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું જોવા મળે છે? તો ઝીંક સલ્ફેટ જે છે એ પહેલા તો સફેદ રંગવિહીન દ્રાવણ હોય છે. એને લોખંડની ખીલી સાથે જ્યારે પ્રક્રિયા કરો, પેલા દ્રાવણમાં જ્યારે આપણે લોખંડની ખીલી રાખી દઈએ ત્યારે એથી જે છે એ Zn નું વિસ્થાપન કરી શકતું નથી. કેમ? કારણ કે ઝીંક ધાતુ જે છે એ Fe કરતા વધારે સક્રિય ધાતુ છે. તો આ પ્રક્રિયા પણ થતી જોવા મળતી નથી. તો આ લખશું આપણે પ્રક્રિયા થશે નહીં. તો પાંચ પ્રવૃત્તિ ઉપરથી આપણને છે ને તારણ કેવું મળે? વિસ્થાપન પ્રક્રિયા તો આપણે સમજી ગયા કે વિસ્થાપન કોને કહેવાય? કે એક તત્વ હોય એ બીજા તત્વની જગ્યાએ પોતાનું સ્થાન લઈ લે એને વિસ્થાપન કહેવાય. પણ વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થાય અને ક્યારે નથી થતી એ સમજવું હોય તો ખાલી એક જ વસ્તુ આપણે યાદ રાખીશું. ઝીંક, લોખંડ અને કોપર. આ ત્રણ વસ્તુ તમને યાદ હોય તો તમે કહી શકો કે કોણ કોણ વિસ્થાપન કરી શકે. ઝીંક છે એ લોખંડનું વિસ્થાપન કરી શકે પણ લોખંડ ઝીંકનું ના કરી શકે. કારણ કે ઝીંક સૌથી વધારે સક્રિય છે, એથી ઓછી સક્રિય છે લોખંડ, અને સાવ ઓછી સક્રિય કેવી તો કોપર છે એ કોઈનું વિસ્થાપન ના કરી શકે. લોખંડ જે છે એ કોપરનું વિસ્થાપન કરી શકે પણ ઝીંકનું ના કરી શકે. બે બાળકો હોય, એક બાળકો વધારે બળવું હોય અને બીજા બાળકમાં બળ ઓછું, તો નાનું બાળક એ મોટા બાળકને ન પાડી શકે પણ મોટું બાળક નાના બાળકને પાડી શકે. તો એ જ વસ્તુ છે કે વધારે સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે. તો આજે આપણે લઈને શું કહેવાય? સક્રિયતાનો ક્રમ. આપણી બુકમાં નથી આપેલો પણ તમારે યાદ રાખવાનું છે. અથવા તો એને કહેવાય સક્રિયતા શ્રેણી. આ મુજબ વિસ્થાપનની પ્રક્રિયા થતી જોવા મળે છે. આ પ્રક્રિયામાં કોઈ તમે ચિંતા કરતા નહીં. તમારે આખી પ્રવૃત્તિ ક્યાંય લખવાની નહીં આવે. અત્યારે ફક્ત વિસ્થાપન પ્રક્રિયાને સમજવા માટે આ મોટી પ્રવૃત્તિ તમને આપેલી છે. યાદ તમારે એટલું જ રાખવાનું છે કે ધાતુની વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બાકી આખી પ્રવૃત્તિ તમને ક્યાંય પરીક્ષામાં પૂછવાની નથી. હવે આપણા પાઠનો છેલ્લો ટોપિક જે છે એ બાકી છે એ જોઈ લઈ ઝડપથી. ધાતુ અને અધાતુના ઉપયોગ. અત્યાર સુધી આપણે જે જોયું એ ગુણધર્મો જોયા. હવે લાસ્ટમાં ધાતુ અને અધાતુના ઉપયોગો ક્યાં ક્યાં છે એ જોઈ લઈએ. સૌપ્રથમ તો ધાતુના ઉપયોગો. જો તમે ધાતુના ઉપયોગોનું લિસ્ટ બનાવવા જાઓ ને તો આ બોર્ડ પર નામ પડે, આખી દિવાલમાં લખો તો દિવાલ પર નામ પડે. ધાતુના એટલા બધા ઉપયોગો છે. જ્યાં તમને ધાતુ દેખાય, લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, તાંબુ, કોઈ પણ ધાતુ તમને દેખાય કે જે વસ્તુ એ ધાતુની બનેલી છે એનું નામ લખી દો. અહીંયા આપણે ધાતુના ઉપયોગમાં નામ લખવા જઈએ તો સોનાથી ચાલુ કરીએ. આભૂષણો બનાવવા, તાર બનાવવા, પતરા બનાવવા, જહાજ બનાવવા, આવા તો ઘણા બધા ઉપયોગ છે. બારીવાના બનાવવા, બેન્ચ બનાવવા, ટેબલ બનાવવા, ખુરશી બનાવવા,
જેટલી પણ વસ્તુઓ ધાતુની બનેલી છે એ બધા જ ઉપયોગો શેમાં આવશે? ધાતુ. પણ અમુક ઉપયોગો એવા છે કે જે આપણને ડાયરેક્ટ યાદ નહીં આવે. એ ક્યાં છે? તો થર્મોમીટર. થર્મોમીટરમાં પણ ધાતુ વપરાય. કઈ ધાતુ? પારો. થર્મોમીટરની અંદર જે પારો આવે, ધોરણ 7 માં આપણે અભ્યાસ કરેલો છે થર્મોમીટરની રચનાનો. એમાં જે પારો આવે છે મર્ક્યુરી, એ પણ એક ધાતુ છે. પણ એ ધાતુ ક્યાં સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે હોય. આ પણ ધાતુ છે અને થર્મોમીટરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હજી એક ધાતુનો ઉપયોગ છે પેન્સિલની લીડમાં. પેન્સિલમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો પેન્સિલની જે લીડ આવે, અંદરથી આવે, એ ગ્રેફાઇટની બનેલી હોય. એ ગ્રેફાઇટ પણ એક ધાતુ છે. પણ આ થોડી કેવી છે? નરમ ધાતુ છે. તો આ પણ ધાતુના ઉપયોગમાં લખી શકાય. ધાતુના ઉપયોગમાં તમે જેટલા ઉપયોગો તમારી નજર સમક્ષ આવે એ બધા જ ઉપયોગો એમાં લખી શકો છો. બુકમાં કંઈ વધારે ઉપયોગો આપેલા નથી. બધા જ વાહનો, યંત્રો, હવાઈ જહાજ, ટ્રેન, ઉપગ્રહ, બધી જ વસ્તુ ધાતુની બને છે. પરંતુ અધાતુના ઉપયોગો છે લિમિટેડ છે. કેમ લિમિટેડ છે? કારણ કે કુદરતમાં આપણને 94 તત્વો મળી આવે છે. 94 તત્વોમાં બધું આવી જાય. ધાતુ આવી જાય, અધાતુ આવી જાય, બધા વાયુઓ આવી જાય. કુલ કુદરતમાં આપણને કેટલા મળે છે? 94 તત્વો મળે છે. એ 94 તત્વોમાંથી મેક્સિમમ વધુમાં વધુ 20 તત્વો જ એવા છે જે અધાતુ છે. ખાલી 20 તત્વો જ એવા છે કે જે અધાતુ છે. એટલા માટે અધાતુની સંખ્યા લિમિટેડ હોવાથી તેના ઉપયોગો પણ કેવા છે? લિમિટેડ છે. બહુ એવા ખાસ વધારે ઉપયોગો તેના છે નહીં. એટલે આપણે એક એક ઉપયોગો સમજવા પડશે. અધાતુ, અધાતુના સાથે લખીએ. એમાં પહેલો ઉપયોગ છે શ્વસન. તમે એમ કહેશો શ્વસનમાં ક્યાં અધાતુનો ઉપયોગ થાય? તો જે આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ, O2 ઓક્સિજન. આ ઓક્સિજન વાયુ જે છે એ પણ અધાતુ છે. ઓક્સિજન વાયુ શું છે? અધાતુ. એટલે શ્વસનમાં પણ અધાતુ ઉપયોગમાં આવે છે. બીજી વાત કરીએ તો ખાતરો. ખેતરમાં આપણે જે ખાતર ઉમેરીએ છીએ એમાં પણ અધાતુનો ઉપયોગ થાય છે. જેમ કે નાઇટ્રોજન, N2. નાઇટ્રોજન છે એ પણ અધાતુ છે. એનો ઉપયોગ આપણે ખેતરમાં પોષક તત્વોની પૂર્તિ માટે ખાતરો તરીકે ઉમેરીએ છીએ. પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા. પાણીના શુદ્ધિકરણ માટે આપણે ઘરગથ્થુ ઉપાયમાં ફટકડીનો ઉપયોગ કરીએ છીએ. તો જે ફટકડી છે ને એ પણ કેવી છે? અધાતુ છે. અહીંયા પણ આપણે અધાતુનો ઉપયોગ કરીએ છીએ. તેના પછીના ઉપયોગમાં લખીએ જાંબુડિયા રંગના દ્રાવણ કે જે સડા નિરોધક અથવા તો એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ થાય છે. જ્યારે તમે વાગ્યું હોય, પગમાં ઘાવ પડ્યો હોય, કોઈ જગ્યાએ તમને છોલાણ હોય, તો તમારી એ અંગ ઉપર તમે જાંબુડિયા રંગનું દ્રાવણ લગાવ્યું હશે ક્યારે. આમ તમને નહીં યાદ આવે, પણ તમને એક નામ આપું, ટિંચર આયોડિન. નામ સાંભળ્યું છે? ટિંચર આયોડિન. ટિંચર ક્યારે લગાવવામાં આવે? કે જ્યારે આપણું માથું તૂટી ગયું હોય, હાથ પગમાં ક્યાંક ઘાવ વાગ્યો હોય, તો ત્યારે તરત જ એને સાફ કરીને ટિંચર લગાવી દેવામાં આવે. ટિંચરનો ઉપયોગ શું? જ્યારે ઘાવ ઉપર ટિંચર લગાવવામાં આવે તો એ ઘાવને સડો લાગતો નથી. આપણે કેવું પાકી ગયું તો ઘાવ પાકતો નથી. તો ટિંચર આયોડિન જે છે એ પણ કેવું છે? અધાતુ છે. તો સડા નિરોધક તરીકે એમાં આપણે લખીશું ટિંચર આયોડિન. આ પણ અધાતુ છે. એનો ઉપયોગ સડા નિરોધક તરીકે થાય છે, ટિંચર આયોડિન. અને છેલ્લો ઉપયોગ લખી પાઠ્યપુસ્તકમાં આપેલો છે તે ફટાકડા. ફટાકડામાં કઈ અધાતુનો ઉપયોગ થાય? તો ફટાકડામાં જે દારૂ ગોળો આવ્યો હોય એ સલ્ફર અને કાર્બનનો બનેલો હોય. તો સલ્ફર અને કાર્બન બંને અધાતુ છે. આમાં કોનો ઉપયોગ થાય? સલ્ફર જે અધાતુ છે. તો આવી રીતે ધાતુ અને અધાતુના ઘણા બધા ઉપયોગો છે, પણ અત્યારે કેટલાક લિમિટેડ ઉપયોગ આપણે અહીંયા જોયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો પાઠ છે પદાર્થો, ધાતુ અને અધાતુ તે પૂર્ણ થાય છે.
હવે કોઈને આમાં પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લો, પછી આપણે અહીંયા પાઠને પૂર્ણ કરીએ.